સાર્વજનિક વિજય મંડળ જે છેલ્લા 60 વર્ષથી એક યા અન્ય પ્રવૃત્તિથી આખા જિલ્લામાં સૌથી પરિચિત છે જ. આ મંડળ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે વર્ષોથી યુવાનોને પ્રોત્સાહન આપતું આવેલું છે. 1970-71માં પણ આ જ મંડળના એક રામજીવન તિવારી કરીને જે કુસ્તીમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવાને ભાગ્યશાળી બન્યા હતા. ત્યાર પછી આ એક બીજો પ્રસંગ છે, અમારા માટે એક ગૌરવની વાત છે. ભાઈસિંહ આઝાદ ચિનોઈ જે મંડળના સભ્ય છે, એમના દાદા પિતા અને એ ત્રીજી પેઢી આજે અમારા મંડળના સભ્ય છે અને એઓ આજે વર્લ્ડ સ્ટ્રેન લિફ્ટિંગ અને ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ જે કોમ્પિટિશન હૈદરાબાદ ખાતે યોજાઈ, જેની અંદર એ વર્લ્ડ ચેમ્પિયન તરીકે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ એટલે જુદી જુદી કેટેગરીની અંદર મેળવવાને ભાગ્યશાળી બન્યા છે. એ અમારા મંડળના માટે ગૌરવની વાત છે. આજે આપની સમક્ષ ખાસ તો એક યુવાનોને પ્રોત્સાહન મળે એ હેતુથી આપ સૌની આગળ એમને રજૂ કર્યા છે. અમે મંડળનો સાર્વજનિક મંડળનો 60મો સાંસ્કૃતિક કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. જે સમયે એનું અહીંયા અમારા મંડળ તરફથી સન્માન રાખેલ છે. હું આશા રાખું કે અન્ય યુવાનોને પણ પ્રોત્સાહન મળે. હું વલસાડનો રહેવાસી છું. અબ્રામા ખાતે હું રહું છું ને આ વર્લ્ડ લેવલ પર મારા 2 મેડલો મેં પ્રાપ્ત કર્યા છે. એક ગોલ્ડ જે સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં આવ્યો છે ને એક બ્રોન્ઝ જે ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસમાં આવ્યો છે. આમાં હરેક આખી આ સ્પર્ધામાં કેટેગરીઝો આવે વજન હિસાબેની. જે પ્લેયર જે વજનમાં ફિટ બેસતો હોય તો એને એમાં રમાડવામાં આવે છે. મારું કેટેગરી હતી 115 kg પ્લસ. મેં એમાં રમ્યો હતો અને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું ને અમારા ગુજરાતમાંથી ટોટલ 18 છોકરાનું સિલેક્શન થયું હતું ને વલસાડમાંથી હું એકલો જ હતો ને એકલા મેં પહેલી વાર આ ગેમ વલસાડમાં મેં શરૂ કરી છે ને એકચ્યુઅલી હું પહેલાં સ્ટેન્ડ લિફ્ટિંગ માટે કંઈ જાણતો ન હતો. હું પાવર લિફ્ટિંગમાં ચાલુ કર્યું હતું. આજે 15 ઓક્ટોબર 2022થી મેં પહેલી સ્પર્ધા રમેલો જે આપણા મ્યુનિસિપાલિટીના સ્પોર્ટ્સ ક્લબમાં યોજાયેલી હતી. જે એ યોજનાર ધર્મેશભાઈ પટેલ હતા. એમના થ્રુ મેં પહેલી વાર વલસાડની ટુર્નામેન્ટ રમ્યો. એમાં મારો ગોલ્ડ આવ્યો ફર્સ્ટ ટાઈમ. પછી હું સાઉથ ગુજરાત રમવા ગયો, ત્યાં મેં જીત્યો. પછી એની ઉપર મેં ગુજરાતમાં 3 ગોલ્ડ આવ્યા મારા ને પછી હું નેશનલ રમવા ગયો હતો આ ત્રિચીપલ્લી તમિલનાડુ. તો મારા 2 બ્રોન્ઝ મેડલ આવેલા 120 kg પ્લસ કેટેગરીમાં. પછી મને આ ગેમની નોલેજ આવી. મેં યુટ્યુબ પર શોધ્યું. પછી મારા કોચિસોને વાત કરી તો હવે બી એક ગેમ હતી તો એની સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ સુરતમાં થઈ હતી. તો હું પહેલાં સ્ટેટ લેવલ મારો પહેલી વાર મેડલ આવ્યો હતો. ત્યાં મારું સિલેક્શન થયું હતું નેશનલ માટે 115 kg પ્લસ કેટેગરીમાં. ને નેશનલમાં હું ઉદયપુર ગયો હતો જ્યાં મારી સામે આસામના વર્લ્ડ ચેમ્પિયન હતા સિદ્ધાર્થ સાઈકા. પછી હમદભાઈ કરીને હતા એક ઝારખંડના ને બીજા અન્ય રાજ્યના ખેલાડીઓ હતા. એની સામે મેં કમ્પીટ કર્યું હતું ને એ લોકોને હરાવીને મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો તે ટાઈમે ઉદયપુરમાં. ને પછી ત્યાંથી મારા પર મારા એસોસિએશન ને ફેડરેશનનો લેટર આવ્યો કે તમે ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયા છો જે વર્લ્ડ કપ રમાવાનું છે હૈદરાબાદમાં 18થી 21 ડિસેમ્બરના. તેમાં તમારી પસંદગી પ્રાપ્ત થઈ છે. તો પછી હું ગયો હૈદરાબાદ ને એ પહેલાં મેં ઘણું કોચિંગ લીધું સુરતથી. ને મારા જે કોચ છે વિજય ભગત સર, મેં એમને ખૂબ ખૂબ આભારી છું. બિકોઝ એમના લીધે હું જે છું આજે તે અહીંયા છું. ને વિજય ભગત સર પોતે વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે એમના ટાઈમના ને એમને મને ટ્રેન કર્યો હતો થ્રુ આઉટ. ને મારું ટ્રેનિંગ સેન્ટર હતું શ્રી બાલાજી વ્યાયામ શાળા સુરત, જે આજનું નહીં પણ નિયરલી 60-70 યર્સ જૂનું એક અખાડો છે. ત્યાંથી ની તો બી 100થી વધુ ઇન્ટરનેશનલ એથ્લીટ્સો નીકળ્યા હશે. પછી ને એવા તમે વાઇઝ પણ એવા વેરિએશનમાં તમે હો તો તમારો એટીટ્યૂડ બી આખો અલગ થઈ જાય, તમારો આખી ગેમ બદલાઈ જાય. ને મને કોઈ ટેકનિકની સમજ નહીં હોતી, ટેકનિકલી મને કંઈ સમજ નથી હોતી, પણ એ લોકોએ મને ગ્રૂમ કર્યો, એ લોકોએ મને નર્ચર કર્યો અને પછી એ લોકોએ મને ટેકનિક્સ અને બધું સ્કિલ્સ પર મારું બહુ કામ કર્યું. મારા કરતાં વધારે એ લોકોની મહેનત છે મારા પછાડી. મારા એક ટીમમેટ બી છે જે દર્શન પટેલ, એમને મારી સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો. એક એક્સપિરિયન્સ ખેલાડી હતા એટલે એમનો એક્સપિરિયન્સ મને બહુ કામ આવ્યો. ને બીજા બધા જ ત્યાંના તબરેઝ સૈયદ છે જે વર્લ્ડ ચેમ્પિયન 3 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે ને એમને હાઈએસ્ટ એમનો રેકોર્ડ છે
હેકલિફ્ટનો વર્લ્ડમાં 302.5 કિલોનો, એમને પણ મને બહુ ગાઈડ કર્યો હતો. ને એકચ્યુઅલી ત્યાં એક ઘટના થઈ હતી કે મારો બેલ્ટ ચોરાઈ ગયો હતો. મારા ડ્રેસિંગ રૂમને મારા વોર્મઅપ એરિયામાંથી મારો બેલ્ટ ચોરાઈ ગયો હતો, એટલે મારે આ સ્પર્ધા વર્લ્ડ્સમાં બેલ્ટ વગર રમવી પડી હતી. જે એક અનકમ્ફર્ટેબલ કોઈ બી પ્લેયર માટે થઈ જાય કે તમારું ઇક્વિપમેન્ટ તમારી પાસે નહીં હોય તો તમે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાવ. બટ મારા કોચિસ ને મારા ટીમમેટ્સોએ મને એક જ વસ્તુ કીધી હતી કે તું હવે 140 કરોડના દેશને રિપ્રેઝન્ટ કરવા જાય છે તો બધું ભૂલી જાય, મેન્ટલી સ્ટ્રોંગ રહે ને જે આપણે કામ કર્યું છે તેના પર ફોકસ કરીને બેઝિક્સ સાચો કરી લે. એટલે મારે મારું વજન જે લખાવી હતી પહેલી લિફ્ટ, એકચ્યુઅલી મારો આ વખતે ઈરાદો એવો હતો કે હું પહેલી 2 લિફ્ટ ક્લિયર કરી નાખું અને મેડલ સિક્યોર કરું અને પછી વર્લ્ડ રેકોર્ડ માટે જાઉં. બટ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ હું જઈશ. અને મેં ટોટલ કર્યું છે એમાં 547.5 kgનું. ને મારા જે સેકન્ડ નંબર પર હતા હમદ અખ્તર, ઝારખંડના હતા, એ પણ ઇન્ડિયન જ છે. એમનો મેં 52.5 કિલોની લીડ લઈને જીત્યો છે એમના થ્રુ. ને મોહમ્મદભાઈ ઝારખંડના જે છે તે પણ નેશનલમાં સિલ્વર મેડલિસ્ટ હતા ને અહીંયા પણ સિલ્વર મેડલિસ્ટ થયા. ને એ પણ મારા બહુ સારા મિત્ર છે. ગેમમાં અમે લોકો એકબીજા હતા રાઇવલ્સ છે, પણ ઓન ધ ફિલ્ડ વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ને એકબીજા હતા, થર્ડ આવ્યા હતા, ઇન્ડિયાના જ હતા વર્લ્ડમાં. એમનું નામ મનપ્રીત સિંહ હતું, એ JNKના પોલીસ અધિકારી હતા. ને એમનું બી સારું પરફોર્મન્સ હતું. ને મને એ વાતની ખુશી તો છે કે હું જીત્યો, પણ મને એ વાતની પણ ખુશી છે કે અમે ત્રણ ઇન્ડિયન્સ આ પોડિયમ પર ગયા અને દેશનું નામ વધાર્યું. પછી આ સ્ટેન્ડ લિફ્ટિંગ પછી આ હતી મારી આ IBP, જેને કહેવાય છે ઇન્ક્લાઇન્ડ બેન્ચ પ્રેસ. થોડીક તમારી બેન્ચ હોય તે 180 ડિગ્રીઝની હોય છે ને તેમાં તમારે તો થોડી ઉપર હોય છે 45 ડિગ્રીઝના એંગલની હોય છે. ને એમાં તમારે સૂઈને જે તમે બેન્ચ પ્રેસ કરો છો તે કરવાનું છે. તો એમાં મારી કેટેગરીમાં નેપાલ હતું, ઇન્ડિયાના ઘણા એથ્લીટ્સ હતા, USAના એથ્લીટ હતા પેટ્રિક કરીને. ને મારી અને USAની સેકન્ડ પ્લેસ પર ટાઈ થઈ હતી, જેમાં મારું બોડી વેટ વધારે નીકળવા હોવાથી એમના કરતાં 1 કિલો કે એવું કંઈ વધારે હતું. એટલે અમારી જે ટાઈ થયેલી ટોટલ 222.5 કિલોની બેન્ચ પ્રેસમાં, તેમાં એમને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો અને મને બ્રોન્ઝ આપવામાં આવ્યો હતો. અને એમાં ફર્સ્ટ આવ્યું હતું નેપાલ, જે જીવનગીરી સર છે, જે આ નિયરલી 35 to 40 યર્સના છે ને બહુ વાસ્ટ એક્સપિરિયન્સના એથ્લીટ છે. એમની સામે કમ્પીટ કરવું વોઝ નોટ અ જોક ફોર ઓલ ધ એથ્લીટ્સ. પણ એમની સામે કમ્પીટ કર્યું ને એમને ફાઇટ આપી, એ અમારા માટે બહુ સારી વાત છે. પણ નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું કે હું એમાં પણ ફર્સ્ટ આવું. થેન્ક યુ.